રિવ્યૂ લઈશું એક કસ્ટમર પાસેથી, મતલબ કે એક પેસેન્જર છે એની પાસેથી રિવ્યૂ લઈશું ભાઈ गाड़ी કેવી લાગી, सर्विस કેવી લાગી એ બધું। आपको ये गाड़ी की सर्विस कैसी लगी? बहुत अच्छा लगा। बहुत अच्छा। आप कहाँ से बैठे थे, कहाँ से आप ये गाड़ी में? मैं भुज से आया है। भुज से कहाँ तक? भारत। ओके, गाड़ी कैसी लगी आपको? बहुत अच्छा लगा और सर्विस स्टाफ? बहुत अच्छा है। सर्विस अच्छा था। ओके, थैंक यू। तो फैमिली, ये कुछ इस तरह का कस्टमर का रिव्यू था। ફાઇનલી ફેમિલી ભાઈ, તમારી માટે મસ્ત મજાનો નવો વિડીયો લઈને આવી રહ્યો છું। આપણે અત્યારે છીએ ભુજમાં, કચ્છ ભુજમાં ભાઈ। અને જો આપણે વિડીયોની વાત કરીએ ને તો ભાઈ સાવન ટ્રાવેલ્સનો ભુજથી સુરત બનાવવાનો છે। આ જોઈ લો ભાઈ, સાવન ટ્રાવેલ્સ આવી ગઈ છે ભાઈ ઓફિસે, અને આ સામે છે આ એની ઓફિસ છે ભાઈ ભુજની। જોઈ લો, આ આશાપુરા બસ સર્વિસ સાવન ટ્રાવેલ્સ આ એની ઓફિસ છે ભાઈ ભુજની, અને આપણી ગાડી આવી ગઈ છે ભાઈ। અને આપણે વિડીયો બનાવવાનો છે ભુજથી સુરત સાવન ટ્રાવેલ્સમાં। તો અને ટાઈમની વાત કરીએ ને તો 3, 3:15નો ટાઈમ છે, 3 ને 1 થઈ ગઈ છે ભાઈ। અને જોઈ લો, ગાડી કમ્પ્લેટ ચાલુ છે, કુલિંગ બધું કમ્પ્લેટ છે। અને આ કંઈક છે આગળનો મોરો છે જો સાવન ટ્રાવેલ્સનું બેજિંગ છે આઈ શ્રી ખોડિયારમાં લખેલું છે, થંડરબર્ડ છે। અને ગાડીનો નંબરની વાત કરીએ તો MP44ZD9999 આ એનો છે મોરાનો લુક છે, જોઈ લો। તો ફેમિલી, આ કંઈક રીતનો છે સાવન ટ્રાવેલ્સનો સાઈડનો લુક જોઈ લો। થંડરબર્ડનું બેજિંગ છે, પવન ટ્રાવેલ્સ લખેલું છે બેજિંગમાં, પણ પવન ટ્રાવેલ્સ જ હતું પણ એનું નામ ફરી ગયું છે સાવન ટ્રાવેલ્સ, જોઈ લો। આપણે અત્યારે છીએ ભુજ, લોકલ એરિયા ભુજ, અને આ છે ઓફિસ। તો ફેમિલી જોઈ લો, તમને પાછળનો લુક બતાવી દઉં તો સાવન ટ્રાવેલ્સનું બેજિંગ છે, પછી અહીંયા એર સસ્પેન્શન ગાડી છે, મોબાઈલ ચાર્જિંગ છે, એરબસ છે, કુલિંગ એસીનું ફંક્શન પણ છે, કમ્ફર્ટ સ્લીપર છે। તો કંઈક આ રીતનું મસ્ત મજાનું ભાઈ સાવન ટ્રાવેલ્સમાં સુવિધા મળે છે, અને થંડરબર્ડ ગાડીનું નામ છે, જોઈ લો। હવે તમને મસ્ત મજાનું અંદરનું ઇન્ટિરિયર બતાવું ભાઈ, અંદરનું ઇન્ટિરિયર કેવું છે સાવન ટ્રાવેલ્સ। તો ફેમિલી, આ રીતનું કંઈક અંદરનું ઇન્ટિરિયર છે, જોઈ લો ભાઈ। આ છે કેબિનનો લુક, BS6 ગાડી રહેવાની છે અશોક લેલનવાળાની, જોઈ લો। BS6 ગાડી છે, આ રીતનું કંઈક મસ્ત મજાનું કેબિન છે। અને ભાઈ ગાડીની વાત કરીએ ને તો 13.5 મીટર ગાડી છે, જોઈ લો ભાઈ। ઇન્ટિરિયર જોઈ લો, અફલાતુન ઇન્ટિરિયર છે ભાઈ, જો એક નંબર ઇન્ટિરિયર છે। ગાડી એકદમ ચિલ્ડ થઈ ગઈ છે, મતલબ એકદમ ઠંડી ગાડી છે। અહીંયા પાવન ટ્રાવેલ્સનું બેજિંગ છે। તમારે સીટ નંબર જોવા માટે અહીંયા આ રીતના કંઈક લાઇટિંગમાં સીટ નંબર ગોઠવેલા છે, 9, 10 નંબર ઉપર, 11, 12 નંબર નીચે, સેમ વસ્તુ E નંબર ઉપર, F નંબર નીચે। અને જોઈ લો, આમાં તમે ગાળા ચેક કરજો ભાઈ, 7 ગાળાની ગાડી છે, એટલે મતલબ કે 42 સોફાની ગાડી છે। મસ્ત મજાનું શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ બિરાજમાન છે, તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો શ્રી કષ્ટભંજન દેવ। અને ભાઈ આ ગાડીમાં ફેસિલિટીની વાત કરીએ સોફામાં, તો ફેસિલિટી તમને બતાવી દઉં ભાઈ। તો જો તમને ફેસિલિટી બતાવું છું, કર્ટન્સ આપેલા છે, પછી એડ્રેસ છે, મસ્ત મજાના કુશન છે, આ એડ્રેસ છે, સામે એસી વેન્ટ છે, સામે પણ એસી વેન્ટ છે પગમાં, અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા છે રીડીમ લાઇટ છે, અને ભાઈ બ્લેન્કેટ પણ આપેલા છે, અને સેફટી માટે ડોર પણ આપેલા છે। સેમ વસ્તુની વાત કરીએ તો પિલ્લો આપેલો છે, એડ્રેસ છે, મસ્ત મજાના કમ્ફર્ટેબલ સોફા છે, અહીંયા બ્લેન્કેટ આપેલું છે, અહીંયા એસી વેન્ટ છે, એક એસી વેન્ટ સામે છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા રીડીમ લાઇટ છે, અને ભાઈ આ કર્ટન્સ છે। તો આ રીતનો કંઈક મસ્ત મજાનો લુક છે ભાઈ ગેલેરીનો। અને આપણે અત્યારે છીએ લોકલ ભુજમાં છીએ આપણે। આ ગાડી ચાલે છે ભુજથી સુરત, તો આપણી આજની જર્ની રહેવાની છે ભુજથી સુરત। તો આપણે જર્નીને કરવાની છે એન્જોય, મસ્ત મજાની જર્ની કરવાની છે, ફૂલ જર્ની રહેવાની છે, તો જોવાનું ભૂલતા નહીં ભાઈ। આપણે સુરતથી ભુજ પણ આ ગાડીમાં જર્ની કરેલી છે, અને ભાઈ આપણે પાછી બીજી જર્ની કરીએ છીએ ભુજથી સુરત।
તો ફેમિલી આપણે સાવન ટ્રાવેલ્સ ક્યાંથી ક્યાં રૂટમાં ચાલે છે, ભુજથી સુરતમાં કઈ કઈ જગ્યાએ પિકઅપ છે, શું છે, કેટલી હોટલ છે, એ બધું તમને જણાવીએ. તો આપણે ડ્રાઈવર સાહેબ તમારું નામ? મારું નામ અબ્દુલભાઈ. અબ્દુલભાઈ, આપણે આ ગાડીનું પિકઅપ ક્યાંથી ક્યાં સુધીનું છે? જો અહીંયાથી આપણે આરટી સર્કલથી પછી માધાપુર આવે, બરોબર પછી અંજાર, બરોબર આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, સાણંદ, પછી અમદાવાદ. બરોબર અમદાવાદથી સુરત. અમદાવાદ સુરત. બરોબર. અને આ હોલ્ટ કેટલા રહેશે? હોલ 2 હોલ્ટ આવશે. ક્યાં ક્યાં આવશે? માળિયા, બીજો? પછી કરજણ આવશે. બરોબર. સુરત કેટલા વાગે પહોંચશે? સુરત પહોંચશે 5:30, ભુજથી ઉપડવાનો ટાઈમ? 3:15. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે ભાઈ સાવન ટ્રાવેલ્સનો. તો આપણે ભુજ ઓફિસેથી નીકળી ગયા છીએ પિકઅપ કરવા માટે. તો આપણે આરટીઓ સર્કલથી યુટર્ન મારીને પછી આપણે જઈશું પિકઅપ કરવા માટે. આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. તો અહીંયાથી આપણે જઈશું માધાપર. આપણે જમણી બાજુ ટર્ન મારીને આપણે જવાનું છે માધાપર બાજુ. આપણે આવ્યાથી આમથી આવ્યા હતા, હવે જઈશું માધાપર. જોઈ લો આપણે પહોંચી ગયા છીએ માધાપર. તો આપણે માધાપર સર્કલ પહોંચી ગયા છીએ. માધાપર સર્કલ પહોંચી ગયા છીએ. 39 કિલોમીટર હજી અંજાર બાકી છે. આપણે છીએ અત્યારે કુકમાં. હવે આપણે જઈએ છીએ અંજાર બાજુ. 39 કિલોમીટર બાકી છે હવે અંજાર. તો આપણે પહોંચી ગયા છીએ કુકમાં ટોલ પ્લાઝા. જોયેલો આ છે કુકમાં ટોલ પ્લાઝા. અહીંયા આપણે ટોલ ભરીને પછી આપણે નીકળવાનું છે અંજાર બાજુ, અંજાર જવા માટે. જોવો આ છે કુકમાં ટોલ પ્લાઝા. જોયેલો અહીંયા ટોલ ભરી દઈએ. ચાલો આપણે. તો આપણે કુકમાં ટોલ પ્લાઝા ટોલ ભરીને નીકળી ગયા છીએ અંજાર જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ કુકમાં ફાટક. જોઈ લો, જો ભાઈ ફેમિલી, જો ખારેક જોવો તમે. ખારેકનો પાક આવી ગયો છે ભાઈ અહીંયા કચ્છમાં. જોવા કુકમાં ફાટક. ટ્રાફિક જોવો અહીંયા થાય છે. તો આપણે પહોંચી ગયા છીએ રતનાલ. આ જોઈ લો રતનાલ સિટી છે બધું આખું. રતનાલ ચેકપોસ્ટ જો અહીંયા. આ છે આખું રતનાલ સિટી. તો આપણે આગળ છે ઘનશ્યામવાળાની ગાડી. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ અંજાર. જોઈ લો ભાઈ બ્રિજ નીચેથી આપણે જમણી બાજુ મારી અને આપણે પહોંચી ગયા છીએ અંજાર. હમણાં થોડીક જ વારમાં અંજાર સિટી આવશે, તમને બતાવું. તો આપણે પહોંચી ગયા છીએ અંજાર. જોઈ લો પ્રવેશ દ્વાર. અંજાર સિટીમાં જવાની એન્ટ્રી. જોઈ લો એન્ટ્રી ગેટ છે. તો આપણે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ. જોઈ લો આપણી ઓફિસ આવી ગઈ છે. અહીંયા છે પિકઅપ આપણું. આપણી ઓફિસ આવી ગઈ છે. આપણે અંજારથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. આપણું પિકઅપ પૂરું થઈ ગયું છે. તો ફેમિલી આ જે રસ્તો આવ્યો જે પુલ છે એ ડાબી બાજુ જાઓ ને એટલે ગાંધીધામ બાયપાસ જાય અને જમણી બાજુ મુન્દ્રા બાયપાસ જાય. એટલે આપણે જવાનું છે સીધું.
ચાલો ફેમિલી, ફાટક ખુલી ગયું છે, ટ્રેન નીકળી ગઈ છે, આપણે પાછા નીકળી ગયા જર્નીને કરી દીધી કન્ટિન્યુ. તો આપણે ગયા છીએ રોટરી સર્કલ. આ રોટરી સર્કલ છે. આપણે અત્યારે છીએ ગાંધીધામમાં, કચ્છ ગાંધીધામ. તો આપણે પહોંચી ગયા છીએ ઓસ્લો સર્કલ. આ છે ઓસ્લો સર્કલ. તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ રેલવે સ્ટેશન. હમણાં તમને બતાવું ગાંધીધામ રેલવે સ્ટેશન. વાયકાની વાત કરીએ ને તો 5 ને 2 થઈ ગઈ, 5 વાગી ગયા છે. અહીંયાથી સામે રેલવે સ્ટેશન છે. સામું રેલવે સ્ટેશન. તો આપણે ગાંધીધામ રેલવે સ્ટેશનેથી અને બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ અને આ જો છે ને એ ભચાઉ હાઈવે છે. હવે આપણે જશું ભચાઉ, જેઠાલાલના ગામમાં. વાહ નાથિયા વાહ, હોય હોય નાથિયા, काय झालं भाऊ? इकडे थांबा थांबा थांबा. આપણે હાઈવે કનેક્ટ કરી લીધો છે. હવે આપણે જઈશું ભચાઉ. મીઠાના આખા ટ્રકના કંટરન ભરાઈ જાય. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ભચાઉ. જોઈ લો, ભચાઉ સિટી છે, આખું સિટી દેખાય. જો અહીંયા જોઈ લો, આ ભચાઉ સિટી જો જો ભાઈ. આ અમારા નાથિયા સાહેબ. જો અહીંયાથી આપણે ભચાઉમાં એન્ટ્રી કરવાની છે પિકઅપ માટે. તો આપણે પહોંચી ગયા છીએ ભચાઉ બસ સ્ટેન્ડ. જોઈ લો ભાઈ, આ છે ભચાઉ બસ સ્ટેન્ડ. જો આ સામે દેખાય ને ભચાઉ બસ સ્ટેન્ડ છે. જો સામે સરકારી બસ દેખાય છે. જો આ બસ સ્ટેન્ડ જ છે આખું, પણ આમ ફરી ફરીને જવાનું છે એવું છે. જો આ બસ સ્ટેન્ડ છે. જો સામે બસ દેખાય. આ કંઈક બનાવ્યું છે, જો ગેટ જેવું બનાવ્યું છે. જો તો આપણે ભચાઉથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ સામખિયાળી. જોઈ લો, આ હોટલ બને છે. જો કિલ્લા ટાઈપ હોટલ બને છે, જૂનવાણી એકદમ. તો ફેમિલી, આપણે અહીંયા ડીઝલ પુરાવા આવી ગયા છીએ. સામખિયાળી જઈએ છીએ, પણ એ પહેલાં અહીંયા ડીઝલ પુરાવી લઈએ અને પછી પાછા આપણે નીકળીએ સામખિયાળી જવા માટે. જોઈ લો, નાયરા. ફેમિલી, આપણે નીકળી ગયા છીએ ડીઝલ પુરાવીને. જો ભાઈ, ટ્રેન જો ડબલ ડેકર. જો ડબલ ડેકર ટ્રેન જોઈ લો. આપણે પાછો સામખિયાળી વાળો હાઈવે કનેક્ટ કરી લીધો છે. જો ડબલ ડેકર. જો તો આપણે પહોંચી ગયા છીએ સામખિયાળી ટોલ પ્લાઝા. જોઈ લો, આ છે સામખિયાળી ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે સામખિયાળી. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે સામખિયાળી. તો આપણે સામખિયાળી ટોલ ભરીને નીકળી ગયા છીએ હવે સામખિયાળી જવા માટે.
તો આપણે સામુખિયાળીથી નીકળી ગયા છીએ અને હવે આપણો આવશે વોલ્ટ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ સુરજબારી ટોલ પ્લાઝા. સુરજબારી ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાલો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટોલ ભરી દઈએ. ચાલો ટોલ ભરાઈ ગયો છે. ટોલ ભરીને હવે આપણે નીકળી ગયા છીએ માળિયા જવા માટે. થોડીક જ વારમાં માળિયા હોટલ આવશે. જો ફેમિલી, એક બાજુ ટ્રેન હાલી જાય છે, એક બાજુ આપણે હાલ્યા જઈએ છીએ. જો ટ્રેન રોંગ સાઈડમાં જાય છે, આપણે રાઈટ સાઈડમાં જઈએ. ફેમિલી દરિયો જો ભાઈ ભાઈ, જો મીઠું જો ન કરો, એ બાજુ મીઠું જ છે. હવે આપણે કચ્છ બોર્ડર પતી જાય ને ભાઈ હવે આવશે તો હવે ગુજરાત આવી જશે. અહીંયાથી કચ્છ બોર્ડરનું એક્ઝિટ છે. હવે હમણાં થોડીક વારમાં માળિયા આવશે. જો ફેમિલી એક્સિડન્ટ જો થયું. હા જો બોલેરો અને લેલન જો. તો બોલેરો નથી, આઈસર છે. અને આ લેલન જો પતી ગયો હાવ જો. ફાઇનલી ફેમિલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ હોટલ. 7:20 થઈ ગઈ છે. જોઈ લો ઓનેસ્ટ હોટલ. ઓનેસ્ટ હોટલ. અને આ છે ભાઈ આપણી ગાડી. અને આ છે અમારો નાથિયો. નાથિયો કાચ ચાપ કરે છે. જાઓ ઓનેસ્ટ હોટલ માળિયા. લોકલ એરિયાની વાત કરીએ તો માળિયા. જો ફેમિલી જમવાનું આવી ગયું. છાશ, શાક, રોટલી, પાપડ કઈ ગયા. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 7:40 થઈ ગઈ છે. અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે. જોઈ લો ભાઈ ગાડી આપણી નીકળવા માટે તૈયાર છે. જોઈ લો ભાઈ આપણે થઈ ગયા છીએ તૈયાર. જોઈ લો જવા માટે. ચાલો આપણે નીકળીએ છીએ હોટલેથી. આ જે હાઈવે છે ને એ ચોટીલા રાજકોટથી સીધો ભુજ જાય એ હાઈવે છે. જોઈ લો કચ્છ આવે ચોટીલાથી. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી. ફેમિલી હવે થોડીક વારમાં આપણે અમદાવાદ હાઈવે કનેક્ટ કરશું માળિયાથી. જો આપણે ચોટીલા હાઈવે એક્ઝિટ કરી દીધો છે ને હવે અહીંયાથી આપણે જઈશું અમદાવાદવાળા હાઈવે ઉપર. આજે જઈને ચોટીલાવાળો હાઈવે છે. ચોટીલાથી રાજકોટ જવાય. જો ભાઈ આ છે અમદાવાદ વાળો હાઈવે. તો આપણે પહોંચી ગયા છીએ હળવદ. હળવદ ચોકડી. તો આપણે પહોંચી ગયા છીએ અણિયારી ટોલ પ્લાઝા. ભાઈ આ છે અણિયારી ટોલ પ્લાઝા. તો આપણે અણિયારી ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે અમદાવાદ. તો આપણે પહોંચી ગયા છીએ સરા ચોકડી. જોઈ લો ભાઈ અહીંયાથી પેસેન્જર પિકઅપ કરવાનું છે આપણે સરા ચોકડીથી. જોઈ લો અહીંયાથી હળવદ છે 2 કિલોમીટર, અમદાવાદ 154 કિલોમીટર, સરા 27 કિલોમીટર. સરા ચોકડી આવી ગઈ છે. અહીંયાથી આપણે પેસેન્જરને કરવાના છે પિકઅપ. તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ અને હવે આવશે સીધું અમદાવાદ. અમદાવાદ જ છે પિકઅપ હવે. તો આપણે પહોંચી ગયા છીએ ચુલી ટોલ પ્લાઝા. ધાંગધ્રા પહેલાં આવે.
હવે પછી ધાંગધ્રા આવશે થોડીક જ વારમાં. ચાલો અહીંયા ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે જઈએ છીએ ધાંગધ્રા. ચુલી ટોલ પ્લાઝા છે ને આ બધા જો કાર્પેટ નાખવા માંડ્યા છે, ગાડી મીંડા છે પેક કરવા. આ બધા જો વરસાદ જેવું થઈ ગયું છે ને આ બધા ગાડી મીંડા પેક કરવા. જો તાલપત્રી બધું નાખવા માંડ્યા. જો પેક થઈ ગઈ છે કમ્પ્લેટ. જોઈ લો ફેમિલી, અહીંયા થઈ ગયું છે એક્સિડન્ટ. હમણાં તમને બતાવું. જો લાઈવ એક્સિડન્ટ જો. તો આપણે પહોંચી ગયા છીએ માલવણ ટોન. શું કેવું રજાકભાઈ? ચાલો ફેમિલી, ટોલ કપાઈ ગયો છે. હવે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તો આ છે વિરમગામ સર્કલ. તિરંગા સર્કલ, વાહ બે વાહ. વિરમગામ સર્કલ. અહીંયાથી સીધું અમદાવાદ જવાય. તો આપણે વિરમગામથી નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ સાણંદ બાયપાસ. સાણંદ બાયપાસ પહોંચી ગયા છીએ. આપણે સાણંદ ગામ ચાલુ થઈ ગયું છે. જોઈ લો ભાઈ, આ છે સાણંદ ગામ. આ જો ચાની મોજ છે ભાઈ. જો આ બાજુ ડ્રાઈવર સાહેબ, આ બાજુ જો આમાં નાથીઓ, કંડક્ટર સાહેબ. આ જો ચા, જો આ બાજુ બધા ચા પીવે જો. અને આ બમ્પ આવ્યો, ચાની પકોડી હોય, ચા ઉડી જો છે ને. આવી બધી મોજ છે ભાઈ. જો આમાં નાથી હો. પણ તો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ શાંતિપુરા. શાંતિપુરા ચોકડી અમદાવાદ. ટ્રાફિક કાલે જવા માટે શાંતિપુરા ચોકડી જો. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઇસ્કોન ચોકડી. ઇસ્કોન 4 રસ્તા જોઈ લો. ઇસ્કોન 4 રસ્તા. અને ટાઈમની વાત કરીએ ને તો 11:47 એટલે કે 11:15. આજે થોડુંક ટ્રાફિકના લીધે ગાડી થોડીક લેટ છે. જોઈ લો આ ઇસ્કોન 4 રસ્તા. તો આપણે ઇસ્કોનથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે જોધપુર સેટેલાઇટ પિકઅપ કરવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ જોધપુર સેટેલાઇટ પિકઅપ માટે. સેટેલાઇટથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. હવે પાલડીનું પિકઅપ છે. તો ચાલો પાલડી પિકઅપ કરવાનું છે હવે. જો ભાઈ અમદાવાદ સિટી હો ભાઈ. હેલો તો આપણે પહોંચી ગયા છીએ પારડી પિકઅપ માટે. જોઈ લો ફેમિલી, અહીંયા આપણો પિકઅપ છે ભાઈ પારડી. તો આપણે પારડીથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ ને હવે આવશે ગીતા મંદિર. ગીતા મંદિર આપણું પિકઅપ છે. ત્યાંથી પછી સિટી એમ રિવરફ્રન્ટ આવી ગયું છે. જોઈ લો આ રિવરફ્રન્ટ જોઈ લો અમદાવાદ.
જોઈ લો આ રિવરફ્રન્ટ જો જોઈ લો ગીતા મંદિર આવી ગયું છે. ચાલો ગીતા મંદિર થી આપણે નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ સીટીએમ. જોયેલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સીટીએમ. અહીંયા પિકઅપ છે ને ડ્રોપ છે, મતલબ પેસેન્જર ઉતારવાના છે ને ચડાવવાના છે દેશી ભાષામાં. જોયેલા સીટીએમ 4 રસ્તા આવી ગયા છે. અહીંયાથી હવે આપણે પેસેન્જર પિકઅપ કરી બરોડા બાજુ નીકળવાનું છે. અમદાવાદ બરોડા એક્સપ્રેસ લેવાનો છે. આગળ આશાપુરાની ગાડી છે, આ સાવનવાળાની ગાડી પડી, પટેલવાળાની પંડોરા પડી છે. તો ફેમિલી આપણે છીએ જો સીટીએમ જોઈ લો. જો આપણી ગાડી જો સાવન. ભાઈ ભાઈ આમાંનો ના થયો હે ના થયા કઈ ચાલે ભાવ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ સીટીએમથી. હમણાં થોડીક વારમાં સીટીએમનું ટોલ પ્લાઝા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ સીટીએમના ટોલ પ્લાઝા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ છે ને એમાં અમદાવાદ સાઈડ જે ટોલ પ્લાઝા છે ને ત્યાં પહોંચી ગયા છીએ આપણે. ટોલ કટ થઈ ગયો છે, હવે આપણે નીકળીએ છીએ. તો આપણે થઈ ગયા છીએ ભાઈ કન્ટિન્યુ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર. જોઈ લો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. આ છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ. તમે ડાબી બાજુ જાઓ એટલે અમદાવાદ બાજુ જવાય, જમણી બાજુ જાઓ એટલે મુંબઈ બાજુ જવાય. તો અહીંયાથી એન્ટ્રન્સ છે. જો આ ટ્રક જાય ને ત્યાંથી હાઈકાની વાત કરો તો 249 થઈ ગઈ છે. જો અહીંયાથી એન્ટ્રન્સ છે. આમ ફરી ફરી ટોલ ભરીને પછી ઉપર ચડવાનું. તો આપણે પહોંચ્યા છીએ એક્સપ્રેસના બીજા ટોલ ઉપર, એટલે કે વડોદરા ટોલ ઉપર. વડોદરા સાઈડ છે ને ત્યાં 2:54 થઈ ગઈ છે. ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ વડોદરા જવા માટે. વડોદરા ડુંભાલ ચોકડી આવી ગઈ છે. ડુંભાલ ચોકડી એટલે વડોદરા બાયપાસ ચાલુ થઈ ગયો છે ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા ગોલ્ડન ચોકડી. જોયેલો સ્વસ્તિક વાળાની બધી ગાડી આપણે હારે જ છે. ગોલ્ડન ચોકડી જો પેસેન્જર અહીંયા ડ્રોપ કરવાના છે. ચાલો ગોલ્ડન ચોકડી પેસેન્જર ડ્રોપ કરીને આપણે નીકળી ગયા છીએ હવે આગળ. જો ભાઈ ચા નાસ્તો આવી ગયો છે. જો તો આપણે પહોંચી ગયા છીએ 4. તો એ લોકો નીચે 4 સિટી છે. તો આપણે
ગયા છે કરજણ ટોલ પ્લાઝા. જોઈ લો, આ છે કરજણ ટોલ પ્લાઝા છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે નીકળી જઈશું આગળ ભરૂચ સિટીમાં જવા તરફ. ચાલો, ટોલ કપાઈ ગયો છે આપણો અને આપણે હવે નીકળી ગયા છીએ ભરૂચ સિટીમાં જવા તરફ. જો ગોપાલવાળાની ગાડી ને બધી ગાડી આપણી સાથે જ છે. આપણે રિવ્યૂ લઈશું એક કસ્ટમર પાસેથી, મતલબ કે એક પેસેન્જર છે એની પાસેથી રિવ્યૂ લઈશું. ભાઈ ગાડી કેવી લાગી, સર્વિસ કેવી લાગી, એ બધું. आपको ये गाड़ी की सर्विस कैसी लगी? बहुत अच्छा लगा. बहुत अच्छा. से बैठे थे कहाँ से आप ये गाड़ी में? मैं भुज से आया है. भुज से कहाँ तक? बनारस. ओके, गाड़ी कैसी लगी आपको? बहुत अच्छा लगा. और सर्विस स्टाफ? बहुत अच्छा है. सर्विस अच्छा था. ओके, थैंक यू. तो फैमिली, ये कुछ इस तरह का कस्टमर का रिव्यू था. तो फैमिली, હવે થોડીક જ વારમાં નર્મદા ચોકડી આવશે ભરૂચ. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ઝાડેશ્વર ચોકડી. આ જોઈ લો, ઝાડેશ્વર ચોકડી આવી ગઈ છે. જોઈ લો. આપણે અત્યારે છીએ નર્મદા નદીના બ્રિજ ઉપર. સામેની સાઈડ કેબલ બ્રિજ છે, જોઈ લો. આ જો સામેની સાઈડ છે કેબલ બ્રિજ અને આપણે અહીંયા છે સાદો બ્રિજ છે, જે જૂનો બ્રિજ હતો એ. અને આ બાજુમાં નવો બ્રિજ બને છે, કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા. ભાઈ વાયગાની વાત કરીએ ને તો 4:42 થઈ ગઈ છે. જોઈ લો, અહીંયાથી ટોલ ભરીને પછી આપણે જવાનું છે અંકલેશ્વર. કલાક મોડા છે. ચાલો, ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી જઈએ છીએ. હવે જઈએ છીએ અંકલેશ્વર. થોડીક જ વારમાં અંકલેશ્વર આવશે. તો આપણે આવી ગયા છીએ નીચે અંકલેશ્વર. અંકલેશ્વર ચોકડી આવી ગયા છીએ આપણે. તો આપણે અંકલેશ્વર ડ્રોપ કરીને નીકળી ગયા છીએ અને હવે આવશે કોસંબા. હા, ચાની મોજ હો ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ કોસંબા. જોઈ લો ફેમિલી, કોસંબા નીચે ચોકલેટની ફેક્ટરી આવી ગઈ છે. જોઈ લો, આ છે ચોકલેટની ફેક્ટરી. અને અહીંયા નીચે આઉટલેટ પણ છે. અહીંયા જો, અહીંયા અત્યારે તો બંધ છે પણ આ આઉટલેટ છે, ત્યાંથી તમને મળી રહી ચોકલેટ. તો આપણે પહોંચી ગયા છીએ કેમ. જોઈ લો, એક્સપ્રેસ આવી ગયો છે. આજે આ બધા રહ્યા ને, આ એક્ઝિટ કરે છે. આ જો, આ બધા એક્ઝિટ કરે છે કેમ ઉપર. વાસદથી ચડ્યા હોય કાં તો અમદાવાદથી જે એક્સપ્રેસ જે પકડ્યો હોય ને, એ આ બધા એક્ઝિટ કરે છે. અને આ છે જો બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. બોમ્બે દિલ્હી એક્સપ્રેસ છે. આપણે નીચેથી આવેલા હતા NH-48 ઉપરથી. હવે ટૂંક જ સમયમાં આવશે રાજ હોટલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ ભાઈ. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 5:30 થઈ ગયા છે, 5:33 થઈ ગઈ છે. જોઈ લો, સામે છે રાજ હોટલ. જો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા. તો આ જે પેનલ છે ને, પેનલ ઉપર સેન્સર લગાવેલા છે, ત્યાંથી ટોલ ઓટોમેટિકલી કપાઈ જાય. ને ઓલું જે ટોલ પ્લાઝા રહ્યું ને, અત્યારે બંધ છે. આ અત્યારે બંધ છે ટોલ પ્લાઝા. આપણે પહોંચી ગયા છીએ તાપીના બ્રિજ ઉપર. જોઈ લો, બહાર છે તાપી મૈયાનો બ્રિજ. જોઈ લો પાણી. આ છે તાપી નદી.
હવે આવશે કામરેજ 4 રસ્તા. આપણે NH14 ને એક્ઝિટ કરવાનો છે હવે આવશે ચાલો એક્ઝિટ કરી દીધું છે ને હવે આવશે કામરેજ 4 રસ્તા. હાલો કામરેજ વાળા આવતા રહ્યો હાલો. જોઈ લો કામરેજ 4 રસ્તા આવી ગયું છે. ભાડું લઈ લીધું. ચાલો હવે આપણે જઈએ છીએ સુરત સિટીમાં એન્ટર થઈએ છીએ. આ છે કામરેજ 4 રસ્તા. કામરેજ પહોંચ્યાની વાત કરીએ તો 5:43 એટલે 5:45 થઈ ગયા છે. તો આપણે પહોંચી ગયા છે ડીઝલ ભરાવવા માટે. જોઈ લો ભાઈ સાવન ટ્રાવેલ્સ અને જો ભાઈ નહેરાનો પંપ છે. સુરત લોકલ એરિયા સુરત હો ભાઈ. તો આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા છીએ અને હવે થોડીક જ વારમાં વાલક પાટી આવશે. જો ફેમિલી આ છે વાલક પાટી. બધી ગાડીઓ હારે જ છે. યદુનંદન, પ્રમુખરાજ, ચલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જકાતનાકા, સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય, ચિડિયાઘર. શું કહેવાનું નાથિયા? ચિડિયાઘર. ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ચીકોવાડી. હાલો તો કાકા કાકા જાય. કાકા ચાલુ છે. તો આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. બસ પોદાર આર્કેટ આવી ગયું છે. અહીંયાથી આપણે ઉમિયાધામ થઈને પછી જવાનું છે કિરણ હોસ્પિટલ. કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે આરામ કરવાનો છે પાર્કિંગમાં જઈને. જ્યાં અમાર ના થયો. બોલું કયું સ્ટેશન? કયું સ્ટેશન હમણાં ઉતારે? ચિડિયાઘર. ચિડિયાઘર વાળા આવતા. ચિડિયાઘર આપણે હવે જઈએ છીએ ઉમિયાધામ. તો આવી ગયું છે ઉમિયાધામ. તો આપણે પહોંચી ગયા છીએ કિરણ હોસ્પિટલ. જોઈ લો આ છે કિરણ હોસ્પિટલ. જો કિરણ હોસ્પિટલ. ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે કિરણ હોસ્પિટલ. અને ભાઈ જો આપણી ગાડી. તો ચાલો આપણે આવ્યા ભુજથી સુરત સાવન ટ્રાવેલ્સમાં. તો ચાલો આ વિડીયોને કરવાનું છે આપણે અહીંયા જઈને. તો અને જો ભાઈ ડ્રાઈવર સાહેબ છે એને હવે પૂરું થઈ ગયું છે હવે લિમિટ. હવે સુઈ જવાનું છે બરાબર ને? બરાબર. હવે આરામ કરવાનો છે. અને આ ગાડી કેવી લાગી એ જરાક કોમેન્ટ કરી દેજો. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.